રાજ્ય સરકારની કેબિનેટમાં મુખ્યમંત્રીએ સૂચના આપી કે રાજ્યમાં જેટલા પણ રસ્તા બિસ્માર છે તેનું સમારકામ કરવામાં આવે, પરંતુ મુખ્યમંત્રીની આ સૂચનાથી રાજકોટમાં અમલવારી ન થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શહેરના કોઠારિયા વિસ્તારમાં બાયપાસ પાસે આવેલા સર્વિસ રોડ કે જે અતિ ભયંકર હાલતમાં છે, મસમોટા ખાડાને કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, તો બિસ્માર રસ્તાને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડે છે, જેને લઈ વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સ્થાનિકો મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવી રહ્યા છે। રાજ્ય સરકારની કેબિનેટમાં મુખ્યમંત્રીએ સૂચના આપી કે રાજ્યમાં જેટલા પણ રસ્તા બિસ્માર છે તેનું સમારકામ કરવામાં આવે, પરંતુ મુખ્યમંત્રીની આ સૂચનાથી રાજકોટમાં અમલવારી ન થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શહેરના કોઠારિયા વિસ્તારમાં બાયપાસ પાસે આવેલા સર્વિસ રોડ કે જે અતિ ભયંકર હાલતમાં છે, મસમોટા ખાડાને કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, તો બિસ્માર રસ્તાને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડે છે, જેને લઈ વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સ્થાનિકો મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવી રહ્યા છે।